નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. છેલ્લે આપણે લેક્ચર નંબર 3ની અંદર આપણે કિંગડમ મોનેરાની અંદર આપણે ખાસ યુ બેક્ટેરિયા વિશે ચાલુ હતું. એનો જ એક બીજો પાર્ટ હજુ આપણે બાકી છે, એ આજે આપણે આ લેક્ચરની અંદર પૂરું કરવાનું છે. ઓકે, છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ યુ બેક્ટેરિયા જે છે એને સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા હતા આર્કી બેક્ટેરિયા, એ ટ્રુ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવતા નથી. આની અંદર યુ બેક્ટેરિયામાં આપણે કયા કયા, તો ખાસ કે એના ઉદાહરણમાં આપણે કયા જોયા હતા કે એક તો જેટલા પણ બધા આપણે નોર્મલ જે બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ બધા બેક્ટેરિયા છે. પછી આપણે સાઇનો બેક્ટેરિયા જેને બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખીએ, અને ત્રીજું છે માઇકોપ્લાઝ્મા, એ પણ આની અંદર જ સમાવેશ થાય છે. ઓકે, એની અંદર આપણે બ્લુ ગ્રીન આલ્ગી વિશે જોયું, બરાબર છે. આમના વિશે ચાલુ છે કે અલગ અલગ પ્રકારના. ઓકે, તમને ખ્યાલ છે કે સૌપ્રથમ બેક્ટેરિયા જે છે એના શોધક કોણ છે? લ્યુવનહોક એના શોધક છે. એન્ટોઇન વાન લ્યુવનહોક, એને ફાધર ઓફ બેક્ટેરિયોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આપણે જે સાલ્મોનેલા બેક્ટેરિયાની વાત કરી હતી કે સાલ્મોનેલા ટાઇફોઇડ નામનો રોગ થાય. એ શું કરે છે? એ ખાસ કરીને એ જે સાલ્મોનેલા ટાઇફી જે છે, ઓકે, એની થોડીક વાત કરી દઈએ કે જે સાલ્મોનેલા ટાઇફી જે છે એ બેસિલસ પ્રકારનો બેક્ટેરિયા છે. કેવા પ્રકારનો છે? બેસિલસ. ઓકે, અને એ જે છે ગેસ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઓકે, તો એના ઇન્ફેક્શનથી ગેસ બને છે. એના ઇન્ફેક્શનથી શું થાય છે? ગેસ બનવાની પ્રક્રિયા થાય છે. ઓકે, પછી આપણે જે કોકસ બેક્ટેરિયાની થોડીક વાત કરીએ કે કોકસ છે, ધારો કે બે કોકસ જોડાણા, તો આને ડિપ્લોકોકસ કહેવાય. શું કહેવાય? ડિપ્લોકોકસ. બે જોડાણ ડિપ્લોકોકસ. ઓકે, ધારો કે આખી ચેઇન બને આ રીતે. ઓકે, ઘણીવાર શું થાય, આખી આની ચેઇન બને છે, તો એને કહેવાય સ્ટ્રેપ્ટોકોકસ. એને શું કહેવાય? સ્ટ્રેપ્ટોકોકસ. એટલે ઘણીવાર એવું વર્ડિંગ આવે કે ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, એ આવે એટલે એનો મતલબ શું? કોકસની આખી ચેઇન છે, એક સિંગલ ચેઇન. ઘણીવાર કેવું હોય, તમે ઘણીવાર ધારો કે આ રીતના બંચ હોય, આખું ચેઇન ના હોય પણ બંચમાં હોય, તેને સ્ટેફાઇલોકોકસ કહેવાય. શું કહેવાય? સ્ટેફાઇલોકોકસ. બરાબર. ઓકે, હવે આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વાત કરવાની છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ઓકે, હવે ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ બેક્ટેરિયા શું છે? હવે નોર્મલી આપણે જ્યારે બેક્ટેરિયાને જોવા હોય એટલે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, સૂક્ષ્મદર્શક યંત્રનો જ. ઓકે, ત્યારે શું થાય કે આપણે એક વિશિષ્ટ પ્રકારના અભિરંજકનો ઉપયોગ કરે. એક સામાન્ય અભિરંજકથી એ સરળતાથી દેખાય નહીં. તો જે ક્રિશ્ચિયન ગ્રામ નામનો વૈજ્ઞાનિક હતો, એણે બેક્ટેરિયાને દેખવા માટે અભિરંજન કરી અને માઇક્રોસ્કોપમાં જોવા માટેની મેથડ ગોતી કાઢી. એટલે એના આધારે પછી નામ પડ્યું ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ઓકે, હવે આ પ્રોસેસ કઈ રીતના કરવામાં આવે છે? ઓકે, ધારો કે કોઈ પણ બેક્ટેરિયા છે, બરાબર, એ પોઝિટિવ છે કે નેગેટિવ કઈ રીતના ખ્યાલ આવે? બરાબર. ઓકે, તો ધારો કે જે પણ બેક્ટેરિયા છે આપણે અત્યારે ખ્યાલ નથી કે ગ્રામ પોઝિટિવ છે કે નેગેટિવ. સૌથી પહેલાં એને એક વિશિષ્ટ અભિરંજકની ટ્રીટમેન્ટ આપવામાં આવે, જેને કહેવાય ક્રિસ્ટલ વાયોલેટ. આને આપણે ગ્રામ અભિરંજક કહેવાય. શું કહેવાય? ગ્રામ અભિરંજક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો, ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે. ઓકે, તો જેટલા પણ બેક્ટેરિયા હશે એની અંદર આ ગ્રાફ અભિરંજક જે છે એની અસર થશે. બરાબર. જે પણ બેક્ટેરિયા જે છે એના ઉપર
ગ્રામ અભિરંજકની અસર થઈ. ઓકે, ચાલો હવે બીજા સ્ટેપની અંદર શું કરવામાં આવે? સ્ટેપ નંબર 2, એની અંદર હવે જે આયોડિનની ટ્રીટમેન્ટ આપવામાં આવે. શેમાં? જેને આપણે ગ્રામ આયોડિન પણ કહી શકાય. આયોડિન ટ્રીટમેન્ટ. ઓકે, આની મેથડ છે આખી અભિરંજક કરવાની, એટલે ગ્રામ આયોડિન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો નોર્મલી એ ટ્રીટમેન્ટ આપ્યા પછી ત્રીજા સ્ટેપની અંદર એને એસિટોન વડે એને ધોવામાં આવે, એને વોશ કરવામાં આવે. એસિટોનનો શું કરવામાં આવે? એને વોશ કરવામાં આવે. ઓકે, આટલી ટ્રીટમેન્ટ આપ્યા બાદ જે બેક્ટેરિયા નોર્મલી જાંબલી રંગના દેખાય, કેવા દેખાય? જાંબલી, એ પોઝિટિવ, અને જે રંગવિહીન હોય એને ગ્રામ નેગેટિવ કહેવાય. શું કહેવાય? ઓકે, ટૂંકમાં જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકને શોષે છે એ બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ, આનો કલર હોય જાંબલી. જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું શોષણ કરતા નથી એ ગ્રામ નેગેટિવ. ઓકે, હવે આવું થવાનું કારણ શું? કે નેગેટિવ બેક્ટેરિયા જે છે એવું તો એની અંદર શું છે કે પેલું જે ગ્રામ અભિરંજક એની અંદર જઈ શકતું નથી. એવું બની શકે, ધારો કે આપણે કોઈ એક પાતળું સ્તર હોય ને એક બાજુ જાડું સ્તર હોય, પાણીની અસર કરાવીએ ફોર એક્ઝામ્પલ, તો પાતળા સ્તર હોય તો એમાં ઝડપથી એની અસર થશે, પણ જે જાડું સ્તર છે એની અંદર એટલું જઈ શકશે નહીં. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે. બસ આમ જ કંઈક એવું જ છે કે એનું જે કોષ દિવાલ જે છે એના કમ્પોઝિશનમાં ફરક હોય. નોર્મલ બેક્ટેરિયા છે, બધા બેક્ટેરિયામાં આમાં પેપ્ટિડોગ્લાયકેન તો હોય જ, પણ પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયાનો ફરક જે છે ક્યાંક ને ક્યાંક કોઈ એક્સ્ટ્રા સ્તર જે છે એની અંદર હોય છે, એના કારણે આ પ્રકારનું જોવા મળે છે. હવે દેખો, જ્યારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે, ધારો કે જે પણ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે નેગેટિવ, એમાં શું ફરક હોઈ શકે છે? ઓકે, તો એની અંદર જે પોઝિટિવ બેક્ટેરિયા જે છે એની અંદર પેપ્ટિડોગ્લાયકેન જે છે, એની અંદર પેપ્ટિડોગ્લાયકેન જે છે એનું પ્રમાણ જે છે ખાસ કરીને 70 થી 80% હોય. કેટલા ટકા હોય? ઓકે, અને એની અંદર જે લિપિડ પ્રમાણ જે છે એ ઓછું હોય. ઓકે, જ્યારે જે પણ નેગેટિવ બેક્ટેરિયા હોય, ગ્રામ નેગેટિવ, બરાબર, એની એક ખાસિયત છે કે એમાં જે લિપિડનું પ્રમાણ હોય કોષ દિવાલમાં એ 20 થી 30% હોય છે. કેટલા ટકા હોય છે? અને જે પેપ્ટિડો ગ્લાયકેન જે છે એ 10 થી 20% હોય છે. ઓકે, ટૂંકમાં એક વસ્તુ અહીંયા થોડી ખ્યાલ આવી રહી છે કે નેગેટિવ બેક્ટેરિયા જે છે એમાં લિપિડ કન્ટેન્ટ વધારે છે. ઓકે, ધારો કે આ નેગેટિવ બેક્ટેરિયા છે તેમાં લિપિડનું સ્તર હોય, એના કારણે પેપ્ટિડોગ્લાયકેન તો છે પણ લિપિડનું લેયર વધારે છે. ઓકે, તો એની અંદર એલપીએસ નેગેટિવ બેક્ટેરિયામાં શું જોવા મળે છે? એલપીએસ એટલે લિપો પોલિસેકેરાઇડ નું સ્તર હોય, જે પોઝિટિવમાં હોતું નથી. એટલે થાય શું, આપણે જ્યારે પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એને આપણે આની ટ્રીટમેન્ટ આપી ક્રિસ્ટલ વાયોલેટની, તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એનું શોષણ જ કરતા નથી, એની અંદર જઈ શકતા નથી આ એક્સ્ટ્રા લેયરના કારણે. બરાબર છે? જ્યારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એનું સ્તર કેવું છે? પાતળું છે, લિપોપોલિસેકેરાઇડ આવરણ નથી, એટલે પેલું ક્રિસ્ટલ વાયોલેટ એની કોષ દિવાલની અંદર જઈ શકે છે. એટલે પછી એ બેક્ટેરિયા કેવા દેખાય? વાયોલેટ કલરના. એટલા માટે એને ગ્રામ પોઝિટિવ
બરાબર, આટલી જ વસ્તુ ખાલી યાદ રાખવાની, બીજી વધારાનું તમારે કશું યાદ રાખવાનું નથી. એટલે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ઓકે, ચાલો. કોષ દિવાલનું પ્રમાણ શું હોય છે, કેટલું હોય છે, તમને બધું ડિટેલમાં ખ્યાલ જ છે. ઓકે, આટલું યાદ રહેશે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ, આ બુકની અંદર ક્યાંય છે નહીં, પણ તમારા નોલેજ માટે આટલું યાદ રાખવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ માઇકોપ્લાઝમા વિશે. કોના વિશે? માઇકોપ્લાઝમા. ચલો, માઇકોપ્લાઝમા એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તમને ખ્યાલ હશે, તમે આપણે આગળ જોયા પીપીએલઓ, નાનામાં નાના બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? નાનામાં નાના બેક્ટેરિયા, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે, હવે એમની ખાસિયત છે કોષ દિવાલ વિહીન હોય. એ કેવા હોય? કોષ દિવાલ વિહીન. એમાં કોષ દિવાલ હોતી નથી. ઓકે, એમાં ડાયરેક્ટ સૌથી બહારનું સ્તર જે છે એ એનું રસ સ્તર હોય, એટલે કોષ રસ પટલ હોય, જેમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય. કોનું પ્રમાણ વધારે હોય? કોલેસ્ટેરોલ. ઓકે, હવે આ નોર્મલી કોષ દિવાલ શું કરે? કોષનો આકાર જાળવી રાખે. પણ આમને કોષ દિવાલ છે નહીં, એટલે આ જે છે પોતાનો આકાર બદલી શકે છે. એટલે એને પ્લિયોમોર્ફિક બેક્ટેરિયા કહેવાય, જે પોતાનો આકાર બદલી શકે. એટલે પ્લિયોમોર્ફિક, એની મોર્ફોલોજી બદલાય. ઓકે, એને બેક્ટેરિયા જે છે મોનેરા સૃષ્ટિના જોકર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકર ઓફ માઇક્રોબાયોલોજી. ઓકે, જોકર જેમ પોતાનો વેશ બદલે એમ પોતાનો આ આકાર પણ બદલી છે. બીજી એની ખાસિયત એ છે કે આ જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં પોતાનું જીવન જીવી શકે છે. વિચાર કરો, ઓક્સિજન ના મળે તો પણ આ બેક્ટેરિયા પોતાનું જીવન જીવી શકે છે. માઇકોપ્લાઝમા. ઓકે, બીજું એ જે છે વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધ પ્રકારના રોગ સર્જે છે. ઓકે, અમુક આપણે ઉદાહરણ જોઈએ, બુકની અંદર નથી પણ જોઈએ કે એક છે લિટલ લીફ ડિઝીઝ, જે બ્રિંજલ રીંગણની અંદર લિટલ લીફ ડિઝીઝ આના કારણે થાય. ઓકે, પછી બટાકાની અંદર પણ એક પ્રકારનો રોગ છે પોટેટો પર્પલ ટોપ ડિઝીઝ, એ પણ આના કારણે થાય છે. ઓકે, ચાલો અમુક બીજું વિચલર બ્રાઉન ઓફ પોટેટો, આ પણ ડિઝીઝ આ માઇકોપ્લાઝમાના કારણે થતો હોય છે. ઓકે, તો આ માઇકોપ્લાઝમા વિશે એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર, ઘણીવાર નીટની અંદર આના અંદરથી પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, હવે આમાં કોષ દિવાલ છે જ નહીં, તો આની ઉપર પેલા જે પેનિસિલિન એન્ટીબાયોટિકની અસર થતી નથી. કયા એન્ટીબાયોટિકની? પેનિસિલિન પ્રતિજૈવિક દ્રવ્યની અસર થતી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખ્યાલ રહ્યો છે, કારણ કે પેનિસિલિન જે છે પેલા NAM અને NAG જેનું પેપ્ટિડોગ્લાયકેન છે એના બ્રેકડાઉન કરે, એનું જોડાણ થવા દેતો નથી. પણ જે બીજા બધા એન્ટીબાયોટિક છે એની અસર એના ઉપર થાય છે. ઓકે,
તો આટલી વસ્તુ આના વિશે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, બીજું કે આ જે છે ગ્રામ નેગેટિવ છે. કેવા છે? ગ્રામ નેગેટિવ. ઓકે, ચલો હવે આપણે વાત કરી કે જે પેપ્ટિડોગ્લાયકેન જે છે એની અંદર કે જે એમિનો એસિડ હોય, શું હોય? એમિનો એસિડ. તો એ એમિનો એસિડ જે છે કયા પ્રકારનું હોય? એ છે ડીએપી. એનું નામ શું છે? ડીએપી, ડાય એમિનો પિમેલિક એસિડ. ડાય એમિનો પિમેલિક એસિડ. ખ્યાલ આવી રહ્યો છે? તમને પૂછાય કે ભાઈ પેપ્ટિડોગ્લાયકેન જે છે એની અંદર જે એમિનો એસિડ છે કયો છે? ડીએપી, ડાય એમિનો પિમેલિક એસિડ. આ એક્સ્ટ્રા નોલેજ છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો. અને આ રહ્યા ગ્રામ નેગેટિવ હોય. કેવા હોય? ગ્રામ નેગેટિવ. હવે આપણે જોઈએ બેક્ટેરિયામાં પ્રજનન, રિપ્રોડક્શન કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. ઓકે, આની અંદર રિપ્રોડક્શન જે છે એ ખાસ કરીને એક તો થાય અમાઇટોસિસ પ્રકારે. આ એક પ્રકારનું ભાજન છે. શું છે? ભાજન, ફિશનની પ્રક્રિયા છે. ઓકે, હવે નોર્મલ સમભાજન, ઓકે, અને અસમભાજન. ઓકે, અભાજનની અંદર શું ફરક છે? હવે નોર્મલી આપણે જે ધારો કે મનુષ્યનો કોષ છે એનો વિભાજન થાય, સમભાજન થાય, બરાબર, એટલે એમાં પેલું રંગસૂત્રોની ને એ બધું બનવાનું ને એ બધી પ્રોસેસ થાય, બરાબર. પણ બેક્ટેરિયામાં એવું કશું થતું નથી. બેક્ટેરિયા કેવો છે? બેક્ટેરિયા એકકીય હોય. કેવો હોય? હેપ્લોઇડ હોય, બરાબર. એમાં એક જ રંગસૂત્ર હોય. કેટલું હોય? એક જ રંગસૂત્ર. એટલે રંગસૂત્ર જેવું કશું બને નહીં એની અંદર જ્યારે એનું વિભાજન થાય ત્યારે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ બેક્ટેરિયા છે, આ એની કોષ દિવાલ છે, આ એનું ડીએનએ છે. ડીએનએનું રેપ્લિકેશન થાય એટલે પેલામાં કોઈ રંગસૂત્રોનું નિર્માણ થવું કે એવું કશું થશે નહીં, બરાબર છે. આ રીતના ડીએનએ ડબલ થશે અને પછી એનું વિભાજન થઈ જાય. એટલે એક બેક્ટેરિયામાંથી કેટલા બની ગયા? 2 થઈ ગયા. કેટલા થઈ ગયા? 2. આ કહેવાય અસમભાજન. શું કહેવાય? અસમભાજન. ઓકે, તો બેક્ટેરિયા જે છે એની અંદર કોઈ સમભાજન કે અર્ધીકરણ જોવા મળતું નથી. ઓકે, બીજું બીજાણુ સર્જન. કે ઘણીવાર બેક્ટેરિયા બીજાણુ ઉત્પન્ન કરે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય. કેવી? એક અનુકૂળ પરિસ્થિતિ હોય ને એક વિપરીત પરિસ્થિતિ, જેને પ્રતિકૂળ કહેવાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ બીજાણુ ઉત્પન્ન કરે. શું કરે? ઓકે, ને એ બીજાણુ જે છે એ જાડી દિવાલ ધરાવતા હોય એટલે વિશિષ્ટ પરિસ્થિતિમાં એ ટકી શકે. ઓકે, ચાલો. કયા બેક્ટેરિયા આવું કરી શકે છે? અને એ જે બીજાણુ છે એમાંથી નવો બેક્ટેરિયા બને. એ જે બીજાણુ છે એમાંથી નવો બેક્ટેરિયા બને. એના ઉદાહરણમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કયા બેક્ટેરિયા આવું કરી શકે છે. ઓકે, એક તો છે ક્લોસ્ટ્રોડિયમ. ઓકે, એક કયા બેક્ટેરિયા છે? ક્લોસ્ટ્રોડિયમ. અને બીજું છે બેસિલસ. હવે તમે જો ક્લોસ્ટ્રોડિયમ તો કદાચ નવું ઉદાહરણ છે અત્યારે. બેસિલસનું ઓલરેડી તમે ભણી ગયા. આપણે જે ડાયાગ્રામ જોયો બેક્ટેરિયાના આકાર, એની અંદર તમે જોયો જે સળિયા આકારના બેક્ટેરિયા આપણે બેસિલસ કહેતા હતા. એની અંદર તમે જો અહીંયા બીજાણુ દર્શાવે તો શું દર્શાવે? તો
બીજાણુ. ઓકે, તો બીજાણુ જે છે એ એકકીય હોય. કેવો હોય? એકકીય, હેપ્લોઇડ હોય. ઓકે, એમાંથી નવો બેક્ટેરિયા. હવે આ બીજાણુ જે છે એ વિશિષ્ટ પરિસ્થિતિમાં ટકી શકે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય. કેવી પરિસ્થિતિ હોય? પ્રતિકૂળ. તો એ દરમિયાન આ બીજાણુ બને. પણ કોણ બનાવી શકે? ક્લોસ્ટ્રોડિયમ અને બેસિલસ પ્રકારના બેક્ટેરિયા જે છે આવું કરી શકે છે. તો આના દ્વારા પણ નવો બેક્ટેરિયા બને છે. બાકી નોર્મલ કરતાં બેક્ટેરિયા કેવું હોય? એમાં ઝડપી વિભાજન થાય. કેવું થાય? આદિકોષ કેન્દ્રી જે છે એ સુકોષ કેન્દ્રી કરતાં કેવા હોય? ઝડપી વિભાજન પામે, ગ્રોથ ઝડપી હોય. ઓકે, એવું કે જેમ કે બેક્ટેરિયા છે કે જેમ કે ઈ કોલાઈ છે, એવું કહે કે 20 મિનિટમાં ડબલ થાય. કેટલા મિનિટમાં? 20 મિનિટ. આપણે 8-10મા ચેપ્ટરની અંદર એ વસ્તુની વાત કરી. ઓકે, તો એ જેટલા નાના હોય એટલો જ એનો સરફેસ એરિયા વધારે હોય. જેટલા પણ નાના હશે એટલા એનો સરફેસ એરિયા વધારે હોય. કોષ વિભાજન પણ કેવું થાય? ઝડપી થાય, એનો ગ્રોથ ઝડપી થાય. ઓકે, હવે અમુક બીજા ટર્મ જે છે એ પણ અહીંયા દર્શાયા છે એના રિપ્રોડક્શન માટેના. ઓકે, કે ઘણીવાર આમાં વળી લિંગી પ્રજનનની વાત કરી છે. કોની વાત કરી છે? લિંગી પ્રજનન. હવે આમાં લિંગી પ્રજનન જેવું હોતું તો નથી, પણ ઘણીવાર શું થાય? બેક્ટેરિયા જે છે પોતાના ડીએનએની અદલા બદલી કરે. શું કરે? ઓકે, કે બેક્ટેરિયા જે છે પોતાના જે પ્રાથમિક પ્રકારનું ડીએનએ હોય એની આપ લે કરે. શું કરે? એને બીજા બેક્ટેરિયાને આપે. એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી એને સંયુગ્મન પણ કહેવાય. શું કહેવામાં આવે? સંયુગ્મન પદ્ધતિ. ઓકે, એના દ્વારા પણ બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. ઓકે, હવે ઘણીવાર એવું કહે જે બેક્ટેરિયા જે છે જ્યારે ડીએનએને આપલે થાય એટલે એકબીજા સાથે કોન્ટેક્ટ કરે, એટલે સંયુગ્મનમાં ખાસ કરીને જે પીલી હોય એ મદદ કરે. તમને ખ્યાલ છે પીલી એના સરફેસ ઉપર આવેલી એક રચના છે. ઓકે, જે સંયુગ્મનમાં શું કરે છે? બેક્ટેરિયાના જોડાણમાં મદદ કરે છે. એ તમારે ખાસ ધ્યાન. ઓકે, બીજી એક મેથડ છે રૂપાંતરણ. તમે ધોરણ 12ની અંદર જ્યારે ભણશો એની અંદર આવશે ગ્રિફિથનો પ્રયોગ આવે છે. તો ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે રૂપાંતરણ ની પદ્ધતિ દર્શાવેલી કે બેક્ટેરિયા જે છે બીજા બેક્ટેરિયામાંથી એ ડીએનએ ગ્રહણ કરે છે અને એ રૂપાંતરિત થાય. જે પ્રકારનો ડીએનએ ગ્રહણ કરે એની અંદર એ રૂપાંતરિત થાય છે. ઓકે, એની અંદર એવો પ્રયોગ હતો કે એક બિનઝેરી બેક્ટેરિયા હતા અને એક ઝેરી બેક્ટેરિયા હતા. ઓકે, તો જે ઝેરી બેક્ટેરિયા હતા એની અંદરથી ડીએનએ બિનઝેરીમાં ગયું એટલે એ બેક્ટેરિયા ઝેરી બની ગયા. કેવા બની ગયા? ઝેરી. એટલે રૂપાંતરિત થઈ ગયા. તો આ પણ એક મેથડ છે જેનાથી રૂપાંતરણ થાય છે. ઓકે, તે અત્યારે એટલું બધું તમારે ડિટેલમાં સમજવાની જરૂર નથી, પણ તમારે કે બેક્ટેરિયા રૂપાંતરિત મેથડથી પણ. ચાલો, એક છે ટ્રાન્સડક્શન. ઓકે, ટ્રાન્સડક્શન કેવી મેથડ છે? અમુક બેક્ટેરિયા જે છે પરોપજીવી હોય, એટલે કે અમુક વાયરસ ઉપર ટ્રાન્સડક્શનની અંદર કેવું હોય? ધારો કે આ કોઈ એક બેક્ટેરિયા છે, એના ઉપર અમુક વાયરસ છે જેમ કે ફેજ વાયરસ, એ એના ઉપર આધાર રાખે. બરાબર? ફેજ વાયરસ છે એનું ડીએનએ આની અંદર દાખલ થાય અને આ બેક્ટેરિયા જે છે ફેજ વાયરસની સંતતિઓ બનાવે. શું કરે? સંતતિઓ. તો આવા પ્રકારની જે મેથડ છે એને ટ્રાન્સડક્શન કહેવાય. શું કહેવામાં આવે? ટ્રાન્સડક્શન. ઓકે, તો આ એક રિપ્રોડક્શન જે છે બેક્ટેરિયામાં કઈ રીતે થાય છે આપણે જોયું. ઓકે, ચાલો બીજું આપણે એક થોડી એક્સ્ટ્રા વાત કરીએ કે ભાઈ જે પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એના ઉદાહરણમાં એક આવે ઈ કોલાઈ.
રાઇઝોબિયમ એ કોલાઈનું પૂરું નામ થાય ઇશેરિશિયા કોલાઈ. શું થાય? ઇશેરિશિયા કોલાઈ. ઓકે. બીજું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એની અંદર મ્યુકોપેપ્ટિન હોય, અને આપણે વાત કરીએ કે લિપોપોલિસેકેરાઇડનું એક એક્સ્ટ્રા આવરણ તો એની અંદર હોય જ છે, એ તો આપણે વાત કરી. ઓકે. અમુક બેક્ટેરિયા જે છે એના કોષ દિવાલમાં સેલ્યુલોઝ હોય, અપવાદ છે, જેમ કે એઝેટોબેક્ટર. કોષ દિવાલમાં શું છે? સેલ્યુલોઝ. શું છે? સેલ્યુલોઝ. એઝેટોબેક્ટર. ઓકે. આટલી વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજું આપણે થોડીક વાત કરીએ બ્લુ ગ્રીન આલ્ગીની. એની અંદર આપણે વાત કરી હતી કે ક્લોરોફિલ એ તો હોય જ છે, એના સિવાય અમુક જે રંજક દ્રવ્યો છે, ફાઇકોસાયનિન અને ઘણીવાર આર ફાઇકો ઇરિથ્રિન પણ જોવા મળે છે. આ રંજક દ્રવ્યો એને પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. શેમાં મદદ કરે છે? પ્રકાશ સંશ્લેષણની અંદર. ઓકે. તો આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. તો આપણે આ બધું જોયું કિંગડમ મોનેરા વિશે અને બેક્ટેરિયા જે છે એના વિવિધ પ્રકારો. બરાબર. તો બેક્ટેરિયામાં આ બધી માહિતી વિશે તમારે ધ્યાન રાખવું. હવે જો પરીક્ષામાં એવું પૂછાય કે નાનામાં નાના કોષ કયો, તો તમારે માઇકોપ્લાઝ્મા લખવાનું. નાનામાં નાનો માઇકોપ્લાઝ્મા કયો, તો એમાં પીપીએલઓ લખવાનું. શું લખવાનું? ઓકે. પછી નાનામાં નાનો કોષ દિવાલ ધરાવતો સજીવ કયો? નાનામાં નાનો કોષ દિવાલ ધરાવતો સજીવ કયો? તો માઇકોપ્લાઝ્મા તો કોષ દિવાલ ધરાવતો જ નથી, તેના પછી તો બેક્ટેરિયાનો જ વારો આવે. ઓકે. તો નાનામાં નાનો યુ બેક્ટેરિયા, એનું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામનો બેક્ટેરિયા છે, એ નાનામાં નાનો બેક્ટેરિયા છે કોષ દિવાલ ધરાવે. કોષ દિવાલ વિહીન પૂછાય તો માઇકોપ્લાઝ્મા. શું લખવાનું? માઇકોપ્લાઝ્મા. ઓકે. તો બેક્ટેરિયાની અંદર આપણે ખાસ મોનેરામાં આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, મોનેરામાં જે આપણે 3 ભાગ જોયા હતા એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. યુ બેક્ટેરિયામાં પોષણના આધારે પહેલાં ભાગ પાડી દેવાના. ઓકે. કે એની અંદર પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી, વિષમપોષીની અંદર આપણે અલગ અલગ ભાગ જોઈએ. બેક્ટેરિયાનું મહત્ત્વ છે, અમુક રોગ પણ સર્જે છે, એના આપણે અમુક ઉદાહરણ પણ જોયા. પ્રજનન વિશે જોયું. બરાબર. સાયનો બેક્ટેરિયાની ખાસ ખાસિયતો આપણે જોઈ. ઓકે. એની અંદર પછી છેલ્લે માઇકોપ્લાઝ્મા વિશે જોયું. પ્રજનનની અલગ અલગ મેથડ વિશે. આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કિંગડમ પ્રોટિસ્ટા વિશે જોઈશું. થેન્ક યુ.